ગુજરાતમાં છેલ્લા 2 દિવસની અંદર આ ભાજપના શાસનમાં અમુક એવી ઘટનાઓ બની રહી છે જે હકીકતમાં કાયદાના લીરા ઉડાડવાનું કામ કરી રહી છે. ખંભાળિયા, જામનગર અને પોરબંદર આ 3 જગ્યાએ અને જસદણની અંદર પણ આ 3 થી 4 જગ્યાઓએ છેલ્લા 2 દિવસમાં એક સેમ પેટર્નથી ઘટના જે અત્યારે નજર સમક્ષ આવી છે. બીજેપી ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટીનું મોરલ કેમ તૂટી જાય, એનું મનોબળ કેમ તૂટી જાય, એમને આ રીતે ઇરિટેટ કરીએ તો કદાચ મેદાન છોડીને ભાગી જાય, આવા નિરર્થક પ્રયત્નો કરી રહી છે. પણ એમાં કાંઈ ફેર પડવાનો નથી. અત્યારે જે સમાચાર મળ્યા છે એમ તો વધારે અત્યારે ચર્ચા નહીં કરીએ, કારણ કે 11:30 જેવું થયું છે. ખાલી નોર્મલ લોકોને અમુક માહિતી મળે એટલા માટે અત્યારે લાઈવ થયા છે કે ખંભાળિયા, જામનગર અને પોરબંદરની અંદર આમ આદમી પાર્ટીના જે સહયોગી ટીમ તરીકે જે કામ કરે છે, આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ કામ કરે છે, એમની ઉપર સેમ પેટર્નથી એટેક કરવામાં આવે છે.